નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. સૌથી પહેલાં જોઈ લઈએ રિવિઝન અને ત્યાર પછી નિફ્ટીના 2 પ્રીમિયમ અને ઇન્ડેક્સ એનાલિસિસને સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં આપ સૌ મિત્રોની જે આતુરતા હતી કે સાહેબ ક્યારે તમારો કોર્સ આવે છે, તો એ કોર્સ આજે આપણે સવારે 9 વાગે શ્રી ગણેશાએ કરી દીધા છે. બરાબર. જે મિત્રો ખરેખર એઝ એ પ્રોફેશનલ ટ્રેડર બનવા માટે શીખવા માંગે છે, એ મિત્રો માટે કોર્સ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. હવે કેટલા મિત્રોના આજે મને મેસેજ અને કોલ આવ્યા કે સાહેબ તમે કોર્સ લોન્ચ કર્યો છે તો આ ફ્રી એનાલિસિસ વિડીયો જે બનાવો છો તે બંધ કરી દેશો? ના ભાઈ, બિલકુલ બંધ નહીં કરીએ. આ વિડીયો આપણો ચાલુ જ રહેશે. જે મિત્રો કોર્સ લેવા એફર્ટ નથી કરી શકતા એના માટે આ વિડીયો રેગ્યુલર ચાલુ રહેશે. બરાબર. જેને એકાદ લોટ 2 લોટથી કામ કરવું છે અને ડિસિપ્લિન સાથે કામ કરવું છે તો એકાદ 2 લોટવાળા મિત્રો આ વિડીયો જોઈને કામ કરી શકશે. બરાબર. જ્યાં સુધી યુટ્યુબ આપણે ના નહીં પાડે ત્યાં સુધી આ વિડીયો ચાલુ રહેશે. જે મિત્રોને એઝ એ પ્રોફેશનલ કામ કરવું છે, સારા એવી ક્વોન્ટિટીથી કામ કરવું છે, એના માટે કોર્સ ખૂબ જ મહત્ત્વનો છે અને આઈ ઓપનર છે. બરાબર. આ મગજમાં ફિટ રાખવું. બીજી વસ્તુ, ફેસબુકની અંદર 2 મિત્રોની કોમેન્ટ મેં જોઈ કે સાહેબ તમારો કોર્સ થોડો એક્સપેન્સિવ છે, મતલબ કે મોંઘો છે. ભાઈ કચરાના ભાવે છે. મોંઘો તો તમે કહો છો, પણ જે પ્રાઇઝ ઉપર મેં તમને એ અવેલેબલ કર્યો છે ને, બરાબર, એ પ્રાઇઝ કરતાં 3 ગણી પ્રાઇઝ હોવી જોઈએ આ કોર્સની, જે પ્રમાણે એનું એફર્ટ એમાં આપેલું છે એ મુજબ. બરાબર. જે ડોટ લેવલ હું તમને આપું છું ને કે ભાઈ આ પ્રીમિયમ અહીંયાથી અહીંયા જ જાય, બીજે ક્યાંય ન જાય, એ શું કામ જાય ને એ સમજાવ્યું છે એમાં મેં. બરાબર. એટલે 1 વીક માટે જ એની 25,000 પ્રાઇસ છે. 1 વીક પછી 35,000 થઈ જશે મિત્રો. બરાબર. એમાં કોઈ ડાઉટ નથી. બરાબર. મોંઘો 100% છે, એ તમારા માટે છે. પણ જે મિત્રો ખરેખર જેને કોર્સ બાય કર્યો છે ને, બરાબર, એ મિત્રો એ વસ્તુની વેલ્યુએશન સમજતા હશે. 1-2 વિડીયો પણ જોયો હશે પછી કે આપણે કેટલી ભૂલો કરીએ છીએ. બરાબર. તો જે મિત્રો એફર્ટ નથી કરી શકતા એ મિત્રો માટે એનાલિસિસ વિડીયો બેસ્ટ જ છે. આપણે રેગ્યુલર આપીએ છીએ. બરાબર. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે નિફ્ટી ઇન્ડેક્સની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે 23,600ની નીચે જો માર્કેટ ગયું તો 489 અને 370ના દરવાજા ઓપન થઈ જશે. અને મેં ક્લીન ભાષામાં એવું કીધું હતું કે જો 370 તૂટ્યું તો 205ના દરવાજા ઓપન છે, યાદ રાખજો. એની જગ્યાએ 23,100 સુધીનો લો માર્યો. એટલે માર્કેટની અંદર ડાઉન સાઇડની મૂવમેન્ટ માટે નીચેના બધા દરવાજા ઓપન છે, આવા મારા શબ્દો હતા. કેમ કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે? ડાઉન. બરાબર. જોઈ લઈએ પ્રીમિયમ કે એમાં શું થયું છે. પ્રીમિયમનો ચાર્ટ મેં તમને લગભગ 1 વાગ્યાની આજુબાજુ જ્યારે શેર કર્યો ને, ત્યારે આ એરિયામાંથી ક્યાંક માર્કેટ હતું ને અહીંયાથી આમ ઉપર જતું રહ્યું. ફરી એ એરિયામાં જ્યારે માર્કેટ આવ્યું ને તો ત્યાંથી માર્કેટ ફરી પાછું શું કરી ગયું? બાઉન્સ બેક. અને એની સામે જે પુટનું પ્રીમિયમ હતું, તો આ જ્યારે મેં મેસેજ નાખ્યો ને 131નો બેઝ સપોર્ટ ક્રિએટ થયો છે, ડ્રો કરી લેજો. બરાબર. ત્યારે 1-2 મિત્રોએ એક પોસ્ટની નીચે ડિસલાઇક કરી હતી. બરાબર. એ મિત્રને એ ખબર નથી, કેમ કે જ્યારે મેં મેસેજ નાખ્યો ને ત્યારે એક કેન્ડલ તો આની નીચે ક્લોઝ આવતી હતી. એટલે જ મેં સેમ મિનિટ બીજો મેસેજ તમને સેન્ડ કર્યો હતો કે ઓનલી ડ્રો, ઘૂસી જવાનું નથી. બરાબર. પણ એ ડ્રો એટલા માટે કરાવ્યો હતો કે જ્યારે માર્કેટ ફરી અહીંથી રિવર્સ થશે ને તો પાછો આ જ લેવલને રજિસ્ટન્સ ફેસ કરશે ને, કર્યું છે જુઓ. બરાબર. એક પણ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 131ની ઉપર નથી. બરાબર. તો કોઈ પણ મેસેજ હું નાખું છું તો એની કંઈક વેલ્યુએશન હશે. અને જે મિત્રો ડિસલાઇક કરે છે ને એને કોઈ કામ નથી ભાઈ ચેનલ ઉપર. પ્રેમથી તમે અનસબસ્ક્રાઈબ કરી નાખો, એટલે જેથી કરીને આવા તમને મેસેજોનો સામનો કરવો પડે નહીં. બરાબર.
કેમ કે આપણે કોઈને સ્પેશિયલ આમંત્રણ આપતા નથી. જેને મજા ના આવે તે ચેનલ છોડી શકે છે. બરાબર? તો એક સરસ મજાનો ટાર્ગેટ, એક મિનિટ મિત્રો, આપણા જે પ્રીમિયમ હતું એની અંદર મોર્નિંગમાં જ આપણે જોવા મળ્યો. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે. ક્લીન વસ્તુ કીધી હતી મેં તમને. 159ની ઉપર આ પ્રીમિયમ ન નીકળી શકું એટલે મને નથી લાગતું કે 86 આ સપોર્ટ લે. અને 86 સપોર્ટ તૂટ્યો તો પછી 16 રૂપિયા જોવા મળશે. આ આવતીકાલે કદાચ 16 રૂપિયા જોવા મળશે. આ બરાબર? એટલે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ લેવલ બ્રેક થાય પછી એની જગ્યા જ્યાં હોય ને ત્યાં જ હોય. બરાબર? એનાથી ઉપર ફરી પાછું રિવર્સ થાય નહીં. અને મેં તમને આ ક્લીન કીધું હતું કે જો આની નીચે આ સસ્ટેન થઈ ગયું ને એટલે આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. બરાબર? અને સેમ વસ્તુ થઈ છે. જે મિત્રો આજે આ પહેલી વખત વિડીયો જોતા હોય ને તો એ ગુરુવાર રાતનો વિડીયો છે એ જોઈ લેજો એટલે ખ્યાલ પડશે. અને આ પ્રીમિયમ પણ કાયદેસર રીતે કઈ ગયું છે. આપણું ટોપ ઉપર આ પ્રીમિયમ ઓપન થયું છે, ત્યાંથી નીચેના લેવલે આવ્યું, અહીંયા સપોર્ટ લીધો, એક મસ્ત મજાની પોઝિટિવ કેન્ડલ બનાવીને અહીંથી સીધું 282ના ટાર્ગેટ માટે જઈ શકાતું હતું. 100 પોઈન્ટ પૂરા. ફરી પાછું પણ અહીંયા રિક્લેમ થયું ને જ્યારે, તો ફરી પણ આની અંદર એન્ટ્રી બનતી હતી. પણ એ એન્ટ્રી આપણે કેવી રીતે કરવી અને એના સ્ટોપ લોસ અને ટાર્ગેટ કેવી રીતે ડિસાઇડ કરવાની એ આપણે ખબર હોવી જોઈએ. આની અંદર એક સરસ મજાની આ જગ્યા ઉપર જ્યારે માર્કેટ, પણ આના માટે વ્યૂ તમને ક્લિયર હોવો જોઈએ. જ્યારે આ કેન્ડલ ક્લોઝ થાય ને ત્યારે આની અંદર તમારી એન્ટ્રી થવી જોઈએ. રીઝન એ છે કે માર્કેટ કેવું હતું તો કે હાયર હાઈ. બરાબર? તો આની અંદર એક સરસ મજાનો ટાર્ગેટ ફરી તમને અહીંયા સુધીનો મળે. કેમ કે આ પ્રીમિયમ તો બ્રેકડાઉન જ હતું ભાઈ. આ પ્રીમિયમ તો બ્રેકડાઉન જ હતું. એની અંદર ક્યાંય મોમેન્ટમ મળ્યું નથી. તો પછી મોમેન્ટમ કેમાં મળી શકે? તો કે આમાં જ મળી શકે, બીજે ક્યાંય મળી શકે નહીં. બરાબર? આ જગ્યા ઉપર પણ એક સરસ મજાની એન્ટ્રી હતી. ફરી આમ બ્રેક કર્યું, એને રિટેસ્ટ કર્યું, 3 કેન્ડલ હોલ્ડ કરીને અહીંયાથી આ ટાર્ગેટ માટે જઈ શકાય. ફરી પાછું એ એરિયામાં આવ્યો ને ત્યાંથી ફરી પાછું બાઉન્સ બેક કરી ગયું. તો આમાંથી કઈ મુવમેન્ટ તમે કેપ્ચર કરી છે? આ કરી છે. કેમ કે મોસ્ટ ઓફ કેસની અંદર બધા મિત્રોએ 99% મને જેટલા મેસેજ આવ્યા ને એ આ મુવમેન્ટના મેસેજ આવ્યા. આ મુવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શક્યા છે એ મને ખાસ જણાવજો. કેમ કે જો આ મુવમેન્ટ તમે કેપ્ચર કરી શક્યા છો ને તો તમારામાં થોડું ઘણું નોલેજ હવે આવે છે એવું માની શકાય. બરાબર? કેમ કે આ મુવમેન્ટ કેપ્ચર કરવી ને એ એઝ એ બિગનરની પોસિબિલિટી નથી. બરાબર? એઝ એ બિગનર તમે આ મુવમેન્ટ કેપ્ચર કરો એવું મને લાગતું નથી. પણ તમે જો રેગ્યુલર 2-3 મહિનાથી મારા વિડીયો જોતા હશે તો તમે આ મુવમેન્ટ કેપ્ચર કરવામાં સફળ થયા હશો. બરાબર? તો કોમેન્ટમાં જણાવજો કેટલા મિત્રો આ મુવમેન્ટ કેપ્ચર કરી શક્યા હતા. હવે ખાસ વાત આવતીકાલે શું થઈ શકે. હાલની પોઝિશનમાં, હાલની જે પોઝિશન છે એમાં 23-24ના ઇન્ડિયા વિક્સની અંદર યાદ રાખજો, 23-24ના ઇન્ડિયા વિક્સમાં સેફ ટ્રેડરે માર્કેટથી દૂર રહેવું. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કે આની અંદર જ્યારે માર્કેટ ન્યૂઝ બેઝ ચાલતું હોય ને ત્યારે એવું જરૂરી નથી કે તમારા દરેક ટેકનિકલ એનાલિસિસ કામ કરશે. બરાબર? ન્યૂઝ બેઝ ઉપર ક્યારેય ટેકનિકલ એનાલિસિસ કામ કરશે નહીં. ન્યૂઝ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. બરાબર? એટલે જો નેગેટિવ ટ્રેન્ડની અંદર માર્કેટ હશે ને પોઝિટિવ ન્યૂઝ આવશે ને તો આ રીતે આમ બ્લાસ્ટ થઈ જશે, અને પોઝિટિવ હશે અને નેગેટિવ ન્યૂઝ આવશે ને તો આ રીતે આવી જશે. એટલે ક્વોન્ટિટીને મેનેજ કરીને હાલજો. બરાબર? ક્વોન્ટિટીને મેનેજ કરીને હાલજો જેથી કરીને તમે રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરી શકો. બીજી વસ્તુ, અત્યારની પોઝિશનમાં જે સ્ટોપ લોસ છે ને મિનિમમ 12 થી 15 પોઈન્ટના આવે છે. તો સેફ ટ્રેડરે શું કરવાનું કે ભાઈ એકદમ આપણા લોજિક મુજબ 5-7 પોઈન્ટના સ્ટોપ લોસથી મળે છે, 25-30 પોઈન્ટનો ટાર્ગેટ દેખાય છે, લઈ બુક કરીને સેટઅપ ક્લોઝ કરી દો. આ સેફ ટ્રેડર માટે. રિસ્કી ટ્રેડર માટે 5-7 પોઈન્ટનો સ્ટોપ લોસથી મળે છે તો એન્ટ્રી કરો ને ટાર્ગેટ સુધી બેસો. આ રિસ્કી ટ્રેડર માટે. બરાબર? હવે ક્લીન વસ્તુ છે ભાઈ, માર્કેટ આ રેન્જની અંદર જ્યાં સુધી છે 23,227 થી લઈ અને નીચે 23,113 આપણા માટે નો ટ્રેડિંગ ઝોન. બરાબર?
જો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવી જાય અને ફરી તમને રિટેસ્ટ મારતું દેખાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય ક્લોઝિંગની આજુબાજુ, તો પહેલો ટાર્ગેટ આ 23,317. આ બ્રેક કરે તો મોમેન્ટમમાં 411 સુધી જઈ શકે. આનાથી વધારે હું ઉપર વિચારતો નથી. બરાબર, આ યાદ રાખજો. આનાથી વધારે માર્કેટ જતું રહેશે તો એ મને રસ નથી, કેમ કે માર્કેટ અહીંયાથી ગમે ત્યાંથી આ એરિયામાંથી રિજેક્શન આવી શકે. ડાઉન સાઇડ માટે 23,113 થી હું વધીને 23,000 સુધીના લેવલ અને એનાથી નીચે કદાચ 50-60 પોઈન્ટ નીચે જાય, પણ આ 23,000નું રાઉન્ડ લેવલ મને નથી લાગતું કે બ્રેક થાય. બરાબર, જો મોર્નિંગમાં સીધું બ્રેક કરે ને તો આપણે આને માનશું નહીં. એક પુલ બેક સિવાય હું ડાઉન ટ્રેન્ડનું અહીંથી ડાયરેક્ટ નથી વિચારતો. મારે એક પુલ બેક અહીંયા સુધીનો જોઈએ છે. ક્યાં સુધીનું? યા તો 317 યા તો 411. બેમાંથી કોઈ પણ જગ્યાએ મને એક નેગેટિવ કેન્ડલ મળશે ને એનો રિટેસ્ટ જોવા મળશે તો હું ત્યાંથી શોર્ટની પોઝિશન બનાવીશ. હું પર્સનલી, તમારી મને ખબર નથી. બરાબર, આટલું ક્લિયર યાદ રાખજો. એટલે આ બે સેલિંગ એરિયા છે અને આ છે એ બાઇંગ એરિયા છે. બરાબર, તો ટોપ ઉપર મળે તો શોર્ટનું વિચારવાનું, બોટમ ઉપર મળે તો બાયનું વિચારી શકાય. માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ છે. 23,000ની નીચે જો સસ્ટેન થઈ ગયું 2-4 કેન્ડલ અને જો 23,000ને ઉપર ન નીકળી શકું તો પછી આ નીચેના લેવલો ઓપન છે 22,871 અને 22,760. પણ આની નીચે મિનિમમ 1 કલાક માર્કેટ રહેવું જોઈએ અને ફરી આનું રિટેસ્ટ કરી અને અહીંયાથી રિજેક્શન મળવું જોઈએ તો આપણે માનશું, નહીતર નહીં. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લઈએ પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે 23,400નો કોલ અને 22,900નો પુટ. 300 પોઈન્ટ દૂરના પ્રીમિયમ છે, છતાં 146 આનો ભાવ આલે છે અને 142 આનો આલે છે. બરાબર, એટલે ઘણા એક્સપેન્સિવ પ્રીમિયમ છે. બરાબર, તો સાચવીને હાલજો સેફ ટ્રેડર. બરાબર, સાદું સરળ અને સિમ્પલ વાત. જો કાલે મોર્નિંગમાં 180ની ઉપર વિચારો તમે, 180ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, એ પછી આપણે આ પ્રીમિયમ કન્ફર્મેશન આપે છે. બરાબર, કે હા હું ઉપર પણ જઈશ. બરાબર, તો 180ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી તમને 180 એ રિટેસ્ટ કરતું દેખાય અથવા તો 146 દેખાય 40 પોઈન્ટ નીચે ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અને એક પોઝિટિવ કેન્ડલ બનાવે, તમને મળે અહીંયા ડીપ, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય ને 180 બ્રેક કરી દે ને. બરાબર, જે જગ્યા ઉપર અહીંયાથી આમ ઉપર ક્લોઝ કરે ને ફરી આમ આવે અને ક્યાંય પોઝિટિવ કેન્ડલ મળે તમને તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. 180 બ્રેક કરે ને તો 249ના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર, અને એનાથી ઉપર જાય તો 288. બરાબર, આની ઉપર જવાની મને પોસિબિલિટી દેખાતી નથી. જશે તો પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. બરાબર, આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી જાય ને તો આ પ્રીમિયમ 392 સુધી ઊભું રહે નહીં. બરાબર, સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ મોર્નિંગમાં આ લેવલની નીચે ઓપન થાય અહીંયા અને સીધો આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરે. આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરે, ધ્યાનથી સમજો, અને ફરી તમને અહીંયા રિટેસ્ટ મારતું દેખાય આ લેવલ ઉપર, તો તમે આ ટાર્ગેટ માટે જઈ શકો 180ના. અને આનાથી ઉપર જાય તો લગભગ 210 એટલે કે 210. બરાબર, આ બે લેવલ માટે જઈ શકાય. એના સિવાય થર્ડ પોસિબિલિટી કે જો મોર્નિંગમાં તમને અહીંયા મળી જાય ક્યાં 57ની નિયર બાય, અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે. બરાબર, તો પહેલો ટાર્ગેટ 122, બીજો 146, ત્રીજો 180ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ 146 સુધી જઈ શકે, 180ની પોસિબિલિટી બહુ ઓછી છે. બરાબર, આ 3 પેટર્નમાં તમને આ પ્રીમિયમ મળે તો આપણે કરવાનું છે, ન મળે તો નથી કરવાનું. ધેટ્સ ઇટ. પુટનો પ્રીમિયમ, પુટના પ્રીમિયમની અંદર 22,900નો પુટ. શું થઈ શકે ભાઈ આની અંદર? જો મોર્નિંગમાં 123ની નીચે ગયું આ, બરાબર,
તો પછી આની જગ્યા યા તો 63 છે ને યા તો 24ની નિયર બાય છે. 24ની નિયર બાય મતલબ 24 થી લઈને 35ની વચ્ચે ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. બરાબર, આ લેવલ જ્યાં સુધી સસ્ટેન છે ત્યાં સુધી માર્કેટમાં ઉપરના લેવલ ઓપન છે. બરાબર, 123ની ઉપર જો આ પ્રીમિયમ સસ્ટેન થાય, મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય, આ ઝોન બ્રેક કરી દે કોલનું પ્રીમિયમ અને આ અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવો તો એક એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 175, બીજો 210. બરાબર, આનાથી વધારે હું ઉપર વિચારતો નથી. બરાબર, કેમ કે અહીંયાથી પછી આ પ્રીમિયમ સેલરની નજરમાં હશે તો અહીંયાથી ગમે ત્યાંથી સેલિંગ આવી શકે. જવા માટે 325 સુધી જઈ શકે પણ રિસ્કી છે, યાદ રાખજો. અને આપણે રિસ્કી ટ્રેડર છે નહીં. બરાબર, મોર્નિંગમાં જ તમને જો આ 24 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ મળી જાય તો એક જેકપોટ ટ્રેડ 63 બ્રેક કરી દે ને તો 123 અને 142ના ટાર્ગેટ માટે જઈ શકાય. એટલે બે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. એક તો અહીંયા સસ્ટેન થાય, ધારી લો કે આ એરિયામાં ઓપન થાય અને અહીંયા આમ ઉપર જઈને ક્લોઝ કરે અને ફરી અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 210 સુધી જઈ શકાય. આ ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેવાય. બરાબર, અને સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો આ એરિયામાં ક્યાંક મળે અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય 63ને બ્રેક કરે તો 123ના ટાર્ગેટ માટે જઈ શકાય. આ બે પોસિબિલિટી છે. આ બંને પ્રીમિયમ, આમાં 3 પોસિબિલિટી છે અને આમાં 2 છે. જો એ બને તો આપણે કરવાનું છે અને એમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 8-9 પોઈન્ટના સ્ટોપ લોસથી મળે તો આપણે કામ કરવું છે, ન મળે તો નથી કરવું. બરાબર, તો આનાથી વિશેષ બીજું કંઈ માર્કેટમાં મગજ મારવો નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે અને આટલો જ મગજ મારવાનો છે, આનાથી વિશેષ કાંઈ મારવાનો છે નહીં. બરાબર, તો જે મિત્રો કોર્સ લીધો છે એના માટે આજે 2 વિડીયો બીજા એક્સ્ટ્રા લેવલ રિલેટેડ અપલોડ કર્યા છે. ઓટીજી સક્સેસ સેટઅપ 11 અને 11.2. બરાબર, તો એ ખાસ જોઈ લેજો જેથી કરી વ્યવસ્થિત રીતે આવતીકાલના માર્કેટમાં તમે કામ કરી શકો. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.